આપણે પદ્મપુરાણના 51મા દિવસની કથાને આગળ વધારીએ. ભગવાનના શ્રી વિગ્રહની શોભામયી કાંતિના કોટી કોટી અંશથી ચંદ્રમાનો આવિર્ભાવ થયો. શ્રીકૃષ્ણ પ્રકાશના કરોડોમાં અંશથી જે કિરણો નીકળે છે તે જ અનેક સૂર્યના રૂપમાં પ્રગટ થાય છે. ત્યાર પછી શ્રીઅંગથી જે રશ્મિઓ પ્રગટ થાય છે તે પરમાનંદમય રસામૃતથી પરિપૂર્ણ છે. પરમ આનંદ અને પરમ ચૈતન્ય જ તેમનું સ્વરૂપ છે. તેમનાથી જ આ વિશ્વ જ્યોતિર્મય જીવો જીવન ધારણ કરે છે. જે ભગવાનના કોટી કોટી અંશ છે તેમના યુગલ ચરણાવિંદોને નખરૂપી ચંદ્રકાંત મણીથી નીકળનારી પ્રભાને સૌનું કારણ કહે છે. તે કારણ તત્વ વેદોના માટે પણ દુર્ગમ્ય છે. વિશ્વને વિમુગ્ધ કરવાવાળા જે વિવિધ પ્રકારની સૌરભ છે તે બધી ભગવદ્ વિગ્રહની દિવ્ય સુગંધથી અનંત કોટી અંશમાત્ર છે. ભગવાનના સ્પર્શથી જ પુષ્પગંધ વગેરે વિવિધ પ્રકારના સુગંધનો પ્રાદુર્ભાવ થયો છે. શ્રીકૃષ્ણની પ્રિયતમા તેમની પ્રાણ વલ્લભા શ્રી રાધા છે. તે જ આદ્ય પ્રકૃતિ છે. ત્યાર પછી આવે છે શ્રી રાધા અને તેમના પાર્ષદોનું વર્ણન તથા નારદજી દ્વારા વ્રજમાં અવતીર્ણ શ્રીકૃષ્ણ અને રાધાના દર્શન. પાર્વતી બોલ્યા કે દયાનિધિ, હવે ભગવાન શ્રીકૃષ્ણના જે પાર્ષદો છે તેમનું વર્ણન સાંભળવાની ઈચ્છા થઈ રહી છે, તેથી તે કહો. મહાદેવજીએ કહ્યું કે દેવી, ભગવાન શ્રીકૃષ્ણ રાધાની સાથે સુવર્ણમય સિંહાસન પર બિરાજમાન છે. તેમનું રૂપ અને લાવણ્ય તેવું જ છે જેવું કે પહેલાં જણાવ્યું છે. તેઓ દિવ્ય વસ્ત્ર, દિવ્ય આભૂષણ અને દિવ્ય માળાથી વિભૂષિત છે. તેમની ત્રિભંગી છબી બહુ મનોહર લાગે છે. તેમનું સ્વરૂપ અત્યંત સ્નિગ્ધ છે. તેઓ ગોપીઓની આંખોની તારા છે. ઉપરયુક્ત સિંહાસન ઉપરાંત એક યોગપીઠ છે. તે પણ સોનાના સિંહાસનથી આવૃત છે. તેની ઉપર લલિતા વગેરે મુખ્ય સખીઓ બિરાજમાન થાય છે, જે કૃષ્ણને બહુ પ્રિય છે. તેમના પ્રત્યેક અંગ ભગવાન મિલનની ઉત્કંઠાથી યુક્ત હોય છે. આ લલિતા વગેરે સખીઓ પ્રકૃતિની અંશભૂત છે. રાધિકા જ તેમની મૂળ પ્રકૃતિ છે. રાધા અને શ્રીકૃષ્ણ પશ્ચિમાભિમુખે બિરાજેલા છે. તેમની પશ્ચિમ દિશામાં લલિતા દેવી વિદ્યમાન છે. વાયવ્ય કોણમાં શ્યામલતા નામની સખી છે. ઉત્તરમાં શ્રીમતી ધાન્યા છે. ઈશાન કોણમાં શ્રી હરિપ્રિયા બિરાજેલા છે. પૂર્વમાં વિશાખા, અગ્નિકોણમાં શૈવ્યા, દક્ષિણમાં પદ્મા તથા નૈઋત્ય કોણમાં ભદ્રા છે. આ ક્રમથી આઠે સખીઓ યોગપીઠ પર બિરાજમાન છે. યોગપીઠની કર્ણિકામાં પરમ સુંદરી ચંદ્રાવલી સ્થિત છે. તેઓ શ્રીકૃષ્ણને પ્રિયા છે. ઉપરોક્ત આઠ સખીઓ શ્રીકૃષ્ણને પ્રિય લાગનારી પરમ પવિત્ર આઠ મુખ્ય પ્રકૃતિ છે. વૃંદાવનની અધીશ્વરી શ્રી રાધા તથા ચંદ્રાવલી બંને ભગવાનની પ્રિયતમા છે. આ બંનેની આગળ ચાલનારી હજારો ગોપ કન્યાઓ છે, જે ગુણ, લાવણ્ય અને સૌંદર્યમાં સમાન છે. તે બધાના નેત્ર વિસ્મયકારી ગુણોથી યુક્ત છે. તેઓ બહુ જ મનોહર છે. તેમનો વેશ મનને મુગ્ધ કરનારો છે. તે બધી કિશોરાવસ્થા 15 વર્ષની છે. તે બધાની કાંતિ ઉજ્જવળ છે. તે બધી જ શ્યામમય અમૃત રસમાં નિમગ્ન રહે છે. તેમના હૃદયમાં શ્રીકૃષ્ણ જ ભાવ સ્ફુરિત થાય છે. તેઓ પોતાના કમળ જેવા નેત્રો દ્વારા પૂજિત શ્રીકૃષ્ણના ચરણાવિંદમાં પોતપોતાના ચિત્ત સમર્પિત કરી ચૂકી છે. શ્રી રાધા અને ચંદ્રાવલીની જમણી બાજુ શ્રુતિ કન્યાઓ રહે છે. વેદની સ્મૃતિઓ જે કન્યાઓ રૂપે પ્રગટ થઈ છે તેમની સંખ્યા 1 કરોડ છે. તેમની મનોહર આકૃતિ સંસારને મોહિત કરી લેનારી છે. તેમના હૃદયમાં માત્ર શ્રીકૃષ્ણની લાલસા છે. એ વિવિધ પ્રકારના મધુર સ્વર અને આલાપ દ્વારા ત્રિભુવનને મુગ્ધ કરવાની શક્તિ ધરાવે છે તથા પ્રેમ વિવળ થઈને શ્રીકૃષ્ણના ગૂઢ રહસ્યનું ગાન કર્યા કરે છે. એ જ પ્રમાણે શ્રી રાધા વગેરેના વામ ભાગમાં દિવ્ય વેશ ધારીણી દેવ કન્યાઓ રહે છે, જે રસના અતિરેકના કારણે અત્યંત ઉજ્જવળ પ્રતીત થાય છે. તેઓ વિવિધ પ્રકારની પ્રણય ચાતુર્યમાં નિપુણ તથા દિવ્ય ભાવથી પરિપૂર્ણ છે. તેમનું સૌંદર્ય ચરમસીમાએ પહોંચેલું છે. તેઓ કટાક્ષપૂર્ણ ચિંતવનના કારણે અત્યંત મનોહર લાગે છે. તેમના મનમાં શ્રીકૃષ્ણ પ્રત્યે લેશ પણ સંકોચ નથી. તેમના અંગોનો સ્પર્શ પ્રાપ્ત કરવા માટે સદા ઉત્કંઠિત રહે છે. તેમનું હૃદય સદા શ્રીકૃષ્ણના ચિંતનમાં જ મગ્ન રહે છે. તેઓ ભગવાન તરફ મંદ મંદ મુસ્કાતી રહીને તીરછી નજરથી જોયા કરે છે. ત્યાર પછી મંદિરની બહાર ગોવાળો ભેગા થતા રહે છે. તે બધા ભગવાનના પ્રિય સખા છે. તે બધા વેશ, અવસ્થા, ગુણ, બળ, પૌરુષ, કર્મ તથા વસ્ત્રાભૂષણ વગેરે એક સરખા છે. તેઓ એક સરખા સ્વરથી ગાતા રહીને વેણુ વગાડ્યા કરે છે. મંદિરના પશ્ચિમ દ્વાર પર શ્રીદામા, ઉત્તરમાં વસુદામા, પૂર્વમાં સુદામા અને દક્ષિણ દ્વાર પર કિંકિણીનો નિવાસ છે. તે સ્થાનથી અલગ એક સુવર્ણમય મંદિરની અંદર સુવર્ણ વેદી બનાવેલી છે. તેના ઉપર સોનાના આભૂષણોથી વિભૂષિત સુવર્ણ પીઠ છે, જેની ઉપર અંશુભદ્ર વગેરે હજારો ગ્વાલબાલ બિરાજે છે. તે બધા જ એક સરખા શીંગડી, વીણા, વેણુ, બેતની છડી, કિશોરાવસ્થા, મનોહર વેશ, સુંદર આકાર તથા મધુર સ્વર ધારણ કરે છે. તેઓ ભગવાનના ગુણોનું ચિંતન કરતા રહીને તેમનું ગાન કરે છે તથા ભગવત પ્રેમમય રસથી વિવળ રહે છે. ધ્યાનમાં સ્થિર હોવાના કારણે તેઓ ચિત્રવત લાગે છે. તેમનું રૂપ આશ્ચર્યજનક સૌંદર્યથી યુક્ત હોય છે. તે સદા આનંદાશ્રુ વહાવ્યા કરે છે. તેમના સંપૂર્ણ અંગોમાં રોહાન છવાયેલો રહે છે તથા તેઓ યોગીશ્વરોની જેમ સદા વિમુગ્ધ રહે છે. પોતાના સ્તનોથી દૂધ વહાવતી અસંખ્ય ગાયો તેમને ઘેરીને રહે છે. ત્યાંથી બહારના ભાગોમાં એક સોનાનો કોટ છે, જે કરોડો સૂર્ય સમાન દેદીપ્યમાન દેખાય છે. તેની ચારે બાજુ મોટા મોટા બગીચા છે, જેમની મનોહર સુગંધ બધી બાજુ ફેલાયેલી રહે છે. જે મન અને ઇન્દ્રિયોને વશમાં રાખીને સદા પવિત્ર ભાવથી શ્રીકૃષ્ણ ચરિત્રનો ભક્તિપૂર્વક પાઠ કે શ્રવણ કરે છે, તેને ભગવાન શ્રીકૃષ્ણની પ્રાપ્તિ થાય છે. પાર્વતીએ પૂછ્યું કે ભગવાન અત્યંત મોહક રૂપ ધારણ કરવાવાળા શ્રીકૃષ્ણ ગોપીઓની સાથે કઈ
કઈ વિશેષતાઓના કારણે ક્રીડા કરી? આ રહસ્યનું વર્ણન મને સંભળાવો. મહાદેવજીએ કહ્યું કે દેવી, એક સમયની વાત છે. મુનિશ્રેષ્ઠ નારદ એ જાણીને કે શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે, વીણા વગાડતા નંદજીના ગોકુળમાં ગયા. ત્યાં જઈને તેમણે જોયું, મહામાયા યોગમાયાના સ્વામી સર્વવ્યાપી ભગવાન અચ્યુત બાળકનો વેશ લઈને નંદજીના ઘરમાં કોમળ ગાદીવાળા સોનાના પલંગ પર સૂઈ રહ્યા છે અને ગોપકન્યાઓ બહુ પ્રસન્નતા સાથે નિરંતર તેમના તરફ નિહાળી રહી છે. ભગવાનનો શિવ વિગ્રહ અત્યંત સુકુમાર હતો. તેના કાળા કાળા વાંકડિયા વાળ બધી બાજુ વિખરાયેલા હતા. મંદ મંદ સ્મિતના કારણે તેમના દાન દેખાતા હતા. તેઓ પોતાની પ્રભાથી સંપૂર્ણ ઘરના અંદરના ભાગને પ્રકાશિત કરી રહ્યા હતા. નગ્ન શિશુના રૂપમાં ભગવાનની ઝાંખી કરીને નારદજીને બહુ હર્ષ થયો. તેઓ ભગવાનને પ્રિય તો ભક્ત હતા જ. નંદગોપ સાથે વાતચીત કરીને બધી વાતો કહેવા લાગ્યા. નંદરાયજી, ભગવાનના ભક્તોનું જીવન અત્યંત દુર્લભ હોય છે. તમારા આ બાળકનો પ્રભાવ અનુપમ છે ને કોઈ જાણતું નથી. શિવ અને બ્રહ્મા વગેરે દેવતાઓ પણ આના પ્રત્યે સનાતન પ્રેમ ઈચ્છે છે. આ બાળકનું ચરિત્ર સૌને હર્ષ પ્રદાન કરશે. ભગવત ભક્ત પુરુષ આ બાળકની લીલાઓનું શ્રવણ, ગાન અને અભિનંદન કરે છે. તમારા પુત્રનો પ્રભાવ અચિંત્ય છે. જેમને આ બાળક પ્રત્યે હાર્દિક પ્રેમ થશે તે બધા સંસાર સાગરથી તરી જશે. તેમને જગતમાં કોઈ શોક દુઃખ સ્પર્શ કરશે નહીં. તેથી નંદજી, તમે પણ આ બાળક પ્રત્યે નિરંતર અનન્ય ભાવે પ્રેમ કરો. આમ કહીને મુનિશ્રેષ્ઠ નંદજી નંદના ઘરેથી નીકળ્યા. નંદરાયે પણ ભગવત બુદ્ધિથી તેમનું પૂજન કર્યું અને પ્રણામ કરીને તેમને વિદાય આપી. ત્યાર પછી તે મહાભગવત મુનિ મનમાં જ વિચાર કરવા લાગ્યા કે જ્યારે ભગવાનનો અવતાર થઈ ચૂક્યો છે તો તેમના પરમ પ્રિયતમા ભગવતી પણ અવશ્ય અવતીર્ણ થયા હશે. તેઓ ભગવાનની ક્રીડા માટે ગોપી રૂપ ધારણ કરીને અવશ્ય પ્રગટ થયા હશે. તેમાં લેશમાં સંદેહની વાત નથી. તેથી હવે હું વ્રજવાસીઓના ઘરે ઘરે ફરીને તેમનો પતો લગાવીશ. આવો વિચાર કરીને મુનિવર નારદજી વ્રજવાસીઓના ઘરોમાં અતિથિ રૂપે જવા અને તેમના દ્વારા વિષ્ણુ બુદ્ધિથી પૂજિત થવા લાગ્યા. નંદકુમાર શ્રી કૃષ્ણમાં સમસ્ત ગોપગોપીઓનો પ્રગાઢ પ્રેમ જોઈને નારદજીએ તેમને મનમાં જ પ્રણામ કર્યા. ત્યાર પછી બુદ્ધિમાન નારદજી કોઈ શ્રેષ્ઠ ગોપના વિશાળ ભવનમાં ગયા. તે નંદના સખા મહાત્મા ભાનુનું ઘર હતું. ત્યાં ગયા પછી ભાનુએ નારદજીનો વિધિવત સત્કાર કર્યો. ત્યાર પછી મહામના નારદજીએ પૂછ્યું કે સાધુ, તમે પોતાની ધર્મનિષ્ઠા માટે આ ભૂમંડળ પર વિખ્યાત છો. મને એ જણાવો કે તમારે ત્યાં સંતાનમાં કોઈ યોગ્ય પુત્ર અથવા ઉત્તમ લક્ષણોવાળી પુત્રી છે? મુનિના આ પ્રમાણે કહેવાથી ભાનુએ પોતાના પુત્રને લાવીને દેખાડ્યા. તેને જોઈને નારદજીએ કહ્યું કે તમારો આ પુત્ર બલરામ અને શ્રી કૃષ્ણનો શ્રેષ્ઠ સખો થશે તથા આળસ રહિત થઈને સદા તે બંનેની સાથે વિહાર કરશે. ભાનુએ કહ્યું કે મુનિવર, મારે એક પુત્રી પણ છે જે આ બાળકની નાની બહેન છે. કૃપા કરી તેના પર દ્રષ્ટિપાત કરો. આ સાંભળીને નારદજીના મનમાં ભારે કુતૂહલ થયું. તેમણે ઘરની અંદર પ્રવેશ કરીને જોયું તો ભાનુની કન્યા ધરતી પર આળોટી રહી છે. નારદજીએ તેને પોતાના ખોળામાં લઈ લીધી. તે સમયે તેમનું ચિત્ત અત્યંત સ્નેહના કારણે વિહવળ થઈ રહ્યો હતો. મહામુનિ નારદ ભગવત પ્રેમના સાક્ષાત સ્વરૂપ છે. બાલરૂપ શ્રી કૃષ્ણને જોઈને તેમની જે દશા થઈ હતી તેવી તે આ કન્યાને જોઈને પણ થઈ. તેમનું મન મુગ્ધ થઈ ગયું. તેઓ એકમાત્ર રસના આશ્રયભૂત પરમાનંદના સમુદ્રમાં ડૂબી ગયા. 4 ઘડી સુધી નારદ પથ્થરની મૂર્તિની જેમ બેસી રહ્યા. ત્યાર પછી તેઓ સ્વસ્થ થયા. પછી મુનીશ્વરે પોતાના બંને નેત્ર ખોલ્યા અને મહાન આશ્ચર્યમાં મગ્ન થઈને તેઓ ચૂપચાપ સ્થિત થઈ ગયા. ત્યાર પછી તે મહાન બુદ્ધિમાન મહર્ષિ મનમાં જ આ પ્રમાણે વિચારવા લાગ્યા કે હું સદા સ્વચ્છંદ વિચારવાળો છું. મેં બધા લોકમાં ભ્રમણ કર્યું છે, પરંતુ રૂપમાં આ કન્યાની બરાબરી કરનારી કોઈ કન્યા છે જ નહીં. મહામાયા સ્વરૂપિણી ગિરિરાજકુમારી ભગવતી ઉમાને પણ જોયા છે, પરંતુ તેઓ પણ આ બાલિકાની શોભાને કદી પામી શકતા નથી. લક્ષ્મી, સરસ્વતી, કાંતિ તથા વિદ્યા વગેરે સુંદર સ્ત્રીઓ તો કદી આની સુંદરતાની છાયાનો સ્પર્શ પણ કરી શકતી નથી. તેથી મારામાં આના તત્વને સમજવાની બિલકુલ શક્તિ નથી. આ ભગવાનની પ્રિયતમા છે. આ વાતને મોટા ભાગના લોકો જાણતા નથી. આના દર્શન માત્રથી શ્રી કૃષ્ણના ચરણકમળોમાં મારા પ્રેમની જેવી વૃદ્ધિ થઈ છે તેવી આજ પહેલાં કદી થઈ ન હતી. તેથી હવે હું એકાંતમાં આ દેવીની સ્તુતિ કરીશ. આનું રૂપ શ્રી કૃષ્ણને અત્યંત આનંદ પ્રદાન કરનારું હશે. એવું વિચારીને મુનિએ ગોપ પ્રવર ભાનુને ક્યાંય મોકલી દીધા અને સ્વયં એકાંતમાં તે દિવ્ય રૂપ ધારીણી બાલિકાની સ્તુતિ કરવા લાગ્યા. દેવી, તમે મહાયોગમયી છો, માયાની અધીશ્વરી છો. તમારું તેજ મહાન છે. તમારા દિવ્ય અંગો મનને અત્યંત મોહિત કરે છે. તમે મહાન માધુર્યની વર્ષા કરવાવાળી છો. તમારું હૃદય અત્યંત અદ્ભુત રસાનુભૂતિના આનંદથી શિથિલ રહે છે. મારું કોઈ મહાન સૌભાગ્ય હતું જેથી તમે મારા નેત્રોની સામે પ્રગટ થઈ છો. દેવી, તમારી દ્રષ્ટિ સદા આંતરિક સુખમાં નિમગ્ન દેખાય છે. તમે અંદરને અંદર કોઈ મહાન આનંદથી પરિતૃપ્ત દેખાવ છો. તમારું પ્રસન્ન, મધુર અને શાંત મુખમંડળ તમારા અંતઃકરણમાં કોઈ પરમ આશ્ચર્યની આનંદની વૃદ્ધિની સૂચના આપી રહ્યું છે. સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર તમારા સ્વરૂપ છે. તમે જ તેનું અધિષ્ઠાન કર્યું છે. તમે વિશુદ્ધ સત્વમય છો તથા તમે જ પરિવિદ્યા રૂપિણી ઉત્તમ શક્તિ છો. તમારો વૈભવ આશ્ચર્યમય છે. બ્રહ્મા અને રુદ્ર વગેરેને માટે પણ તમારા તત્વનો બોધ થવો કઠણ છે. મોટા મોટા યોગીશ્વરો ધ્યાનમાં પણ તમે કદી આવતા નથી. તમે જ બધાની અધીશ્વરી છો. ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ આ બધા તમારા અંશમાત્ર છે એવી જ મારી ધારણા છે. મારી બુદ્ધિમાં જ આ વાત આવે છે. માયાથી બાળક રૂપ ધારણ કરનારા પરમેશ્વરી મહાવિષ્ણુની જે
માયામયી અચિંત્ય વિભૂતિઓ છે તે બધી તમારી અંશરૂપ છે. તમે આનંદરૂપિણી શક્તિ અને સર્વની ઈશ્વરી છો, એમાં લેશ માત્ર પણ સંદેહની વાત નથી. નિશ્ચય જ ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનમાં તમારી સાથે ક્રીડા કરે છે. કુમારાવસ્થામાં પણ તમે પોતાના રૂપથી વિશ્વને મોહિત કરવાની શક્તિ ધરાવો છો. તમારું જે સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને પરમ પ્રિય છે તે હું તેનું દર્શન કરવા ચાહું છું. મહેશ્વરી, હું તમારા શરણમાં આવ્યો છું, ચરણોમાં પડ્યો છું. મારા પર દયા કરી અત્યારે પોતાનું તે મનોહર રૂપ પ્રગટ કરો, જેને જોઈને નંદન શ્રીકૃષ્ણ પણ મોહિત થઈ જશે. આમ કહી દેવર્ષિ નારદ શ્રીકૃષ્ણનું ધ્યાન કરતા રહીને આ પ્રમાણે તેમના ગુણોનું ગાન કરવા લાગ્યા. ભક્તોના ચિત્તચોર શ્રીકૃષ્ણ તમારો જય હો. વૃંદાવન પ્રેમી ગોવિંદ તમારો જય હો. વાંકી ભ્રુકુટીના કારણે અત્યંત સુંદર વાંસળી વગાડવામાં વ્યગ્ર મોરપંખનો મુગટ ધારણ કરનારા ગોપી મોહન તમારો જય હો, જય હો. પોતાના અંગોમાં કુમકુમ લગાવીને રત્નમય આભૂષણ ધારણ કરનારા નંદનંદન તમારો જય હો. પોતાના કિશોર સ્વરૂપ પ્રેમીજનોને મનને મોહી લેનારા જગદીશ્વર, તે દિવસ ક્યારે આવશે જ્યારે હું તમારી જ કૃપાથી તમને અભિનવ તરુણાવસ્થાના કારણે અંગ અંગમાં મનોહર શોભા ધારણ કરવાવાળી આ દિવ્યરૂપા બાલિકાની સાથે જોઈશ. નારદજી આ પ્રમાણે કીર્તન કરી રહ્યા હતા. તે જ સમયે તે બાલિકા ક્ષણભરમાં અત્યંત મનોહર દિવ્ય રૂપ ધારણ કરીને ફરી તેમની સામે પ્રગટ થયા. તે 14 વર્ષના અવસ્થાને અનુરૂપ સૌંદર્યની ચરમસીમાને સ્પર્શ કરતું તત્કાળ તેના જેવી જ અવસ્થાવાળી બીજી જ બ્રજબાળાઓ પણ દિવ્ય વસ્ત્રાભૂષણ અને માળાઓથી સુસજ્જ થઈને ત્યાં આવી પહોંચી. ત્યાં ભાનુકુમારીને બધી બાજુથી ઘેરીને ઊભી રહી ગઈ. મુનીશ્વરે નારદજીની સ્તવન શક્તિએ જવાબ આપી દીધો. તેઓ ઐશ્વર્યને મોહિત થઈ ગયા. ત્યારે તે વ્રજબાળાઓએ કૃપાપૂર્વક પોતાની સખીનું ચરણોદક લઈને મુનિ પર છાંટી દીધું. આ પ્રમાણે જ્યારે તેઓ હોશમાં આવ્યા ત્યારે બાલિકાઓએ કહ્યું કે મુનિશ્રેષ્ઠ, તમે મહાન ભાગ્યશાળી છો, મહાન યોગેશ્વરોના પણ ઈશ્વર છો. તમે જ પરાભક્તિ છે, સાથે સર્વેશ્વર ભગવાન શ્રીહરિની આરાધના કરી છે. ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવાવાળા ભગવાનની ઉપાસના વાત્સવમાં તમારા દ્વારા થઈ છે. આ જ કારણ છે કે બ્રહ્મા અને રુદ્ર વગેરે દેવતા, સિદ્ધ, મુનીશ્વરો તથા અન્ય ભગવદ્ ભક્તો માટે જેમને જોવા અને જાણવા કઠણ છે, તે જ પોતાની અદ્ભુત અવસ્થા અને રૂપથી સૌને મોહિત કરવાવાળી આ શ્રીકૃષ્ણની પ્રિયતમા અમારી સખી આજે તમારી સામે પ્રગટ થઈ છે. ખરેખર આ તમારા કોઈ અચિંત્ય સૌભાગ્યનો પ્રભાવ છે. બ્રહ્મર્ષિ, ધૈર્ય ધારણ કરીને શીઘ્ર ઉઠો, ઊભા થઈ જાઓ અને આ દેવીની પ્રદક્ષિણા કરો. એના ચરણોમાં વારંવાર મસ્તક ઝુકાવી લો, પછી સમય નહીં મળે. આ પ્રમાણે હમણાં જ આ ક્ષણે અંતર્ધ્યાન થઈ જશે. હવે આની સાથે તમારે વાતચીત કોઈ રીતે થઈ શકશે નહીં. વ્રજબાળાઓનું ચિત્ત સ્નેહથી વિવળ થઈ રહ્યું હતું. તેમની વાતો સાંભળીને નારદજી વિવિધ પ્રકારના વેશની રચનાથી શોભતી તે દિવ્ય બાળાના ચરણોમાં 2 મુહૂર્ત સુધી પડી રહ્યા. ત્યાર પછી તેમણે ભાનુને બોલાવીને તે સર્વશોભા સંપન્ન કન્યા વિશે આ પ્રમાણે કહ્યું કે ગોપશ્રેષ્ઠ, તમારી આ કન્યાનું સ્વરૂપ અને સ્વભાવ દિવ્ય છે. દેવતા પણ આને વશમાં કરી શકતા નથી. જે ઘર આના ચરણ ચિહ્નોથી વિભૂષિત થશે ત્યાં ભગવાન નારાયણ સંપૂર્ણ દેવતાઓની સાથે નિવાસ કરશે અને ભગવતી લક્ષ્મી પણ બધી પ્રકારની સિદ્ધિઓની સાથે ત્યાં મોજૂદ રહેશે. હવે તમે સંપૂર્ણ આભૂષણોથી વિભૂષિત આ સુંદર કન્યાને પરાદેવીની જેમ સમજીને આને પોતાને ઘરમાં રક્ષા કરો. આ પ્રમાણે કહીને ભક્તોમાં શ્રેષ્ઠ નારદજીએ મનમાં જ આ દેવીને પ્રણામ કર્યા અને તેના સ્વરૂપનું ચિંતન કરતા રહીને તેઓ ઘોર વનમાં ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે ભગવાનના પરાત્પર સ્વરૂપ શ્રીકૃષ્ણનો મહિમા તથા મથુરાના મહાત્મ્યનું વર્ણન. મહાદેવજીએ પૂછ્યું કે દેવી, મહર્ષિ વેદવ્યાસે વિષ્ણુ ભક્ત મહારાજ અંબરીશને જે રહસ્યનું વર્ણન સંભળાવ્યું હતું તે જ હું તમને કહી રહ્યો છું. એક સમયની વાત છે. રાજા અંબરીશ બદ્રિકાશ્રમમાં ગયા. ત્યાં પરમ જીતેન્દ્રિય મહર્ષિ વેદવ્યાસ બિરાજમાન હતા. રાજાએ વિષ્ણુ ધર્મને જાણવાની ઈચ્છાથી મહર્ષિને પ્રણામ કરી તેમની સ્તુતિ કરતા કહ્યું કે ભગવાન, તમે વિષયોથી વિરક્ત છો. હું તમને વારંવાર નમસ્કાર કરું છું. પ્રભુ જે પરમપદ, ઉદ્વેગ રહિત શાંત છે, જે સચ્ચિદાનંદ સ્વરૂપ અને પરબ્રહ્મના નામે છે, જેને પરમ આકાશ કહેવામાં આવ્યું છે, જે આ ભૌતિક જળ આકાશથી સર્વથા વિલક્ષણ છે, જ્યાં કોઈ રોગ વ્યાધિનો પ્રવેશ નથી, તથા જેનો સાક્ષાત્કાર કરીને મુનિઓ ભવસાગરથી પાર થઈ જાય છે, તે અવ્યક્ત પરમાત્મા મારા મનની નિત્ય સ્થિતિ કઈ રીતે થઈ? વેદવ્યાસ બોલ્યા કે રાજન, તમે અત્યંત ગોપનીય પ્રશ્ન કર્યો છે. જે આત્માનંદમાં વિષયમાં મારા પુત્ર સુખદેવજીને પણ કશું જણાવ્યું નથી, તે જ આજે તમને જણાવી રહ્યો છું. કેમ કે તમે ભગવાનના પ્રિય ભક્ત છો. પૂર્વકાળમાં સમસ્ત વિશ્વ બ્રહ્માંડ જેના રૂપમાં સ્થિત રહીને અવ્યક્ત અને અવિકારી સ્વરૂપે પ્રતિષ્ઠિત હતું, તે જ પરમેશ્વરના રહસ્યનું વર્ણન કરવામાં આવે છે. સાંભળો. પ્રાચીન સમયમાં મેં ફળ, મૂળ, પાંદડા, જળ, વાયુનો આહાર કરીને હજારો વર્ષો સુધી ભારે તપસ્યા કરી. એનાથી ભગવાન મારા પર બહુ પ્રસન્ન થયા અને તેમણે પોતાના ધ્યાનમાં લાગ્યા રહેનારા મુજ ભક્તને કહ્યું કે મહામતે, તમે કયું કાર્ય કરવા અથવા કયા વિષયને જાણવા ઈચ્છો છો? હું પ્રસન્ન છું. તમે મારી પાસે કોઈ વરદાન માગો. સંસારનું બંધન ત્યાં સુધી રહે છે જ્યાં સુધી મારો સાક્ષાત્કાર થતો નથી. આ હું તમને સત્ય વાત કહી રહ્યો છું. આ સાંભળીને મારા શરીરમાં રોમાંચ થયો. મેં શ્રી કૃષ્ણને કહ્યું કે મધુસૂદન, હું તમારા તત્વનો યથાર્થ રૂપે સાક્ષાત્કાર કરવા ઈચ્છું છું. નાથ, જે આ જગતનો પાલક અને
પ્રકાશક છે. ઉપનિષદોમાં જેમને સત્ય સ્વરૂપ પરબ્રહ્મ કહેવામાં આવ્યું છે તે જ તમારું અદ્ભુત રૂપ મારી સામે પ્રગટ થાય આજ મારી પ્રાર્થના છે. શ્રી ભગવાને કહ્યું કે મહર્ષિ, મારા વિશે લોકોની ભિન્ન ભિન્ન ધારણાઓ છે. કોઈ મને પ્રકૃતિ કહે છે, કોઈ પુરુષ કહે છે, કોઈ ઈશ્વર માને છે, કોઈ ધર્મ, કોઈના મત પ્રમાણે હું સર્વથા ભયરહિત મોક્ષ સ્વરૂપ છું, કોઈ મને સત્તા સ્વરૂપ માને છે અને કોઈ કલ્યાણમય સદાશિવ કહે છે. એ જ પ્રમાણે બીજા લોકો મને વેદાંત પ્રતિપાદિત અદ્વિતીય સનાતન બ્રહ્મ માને છે. પરંતુ વાસ્તવમાં જે સત્તા સ્વરૂપ અને નિર્વિકાર છે, સચ્ચિત અને આનંદ જ જેનો વિગ્રહ છે તથા વેદોમાં જેનું રહસ્ય છુપાયેલું છે તે હું મારું પરમાર્થિક સ્વરૂપ આજે તમારી સામે પ્રગટ કરું છું. જુઓ રાજન, ભગવાનના આટલું કહેતા જ મને એક બાળકના દર્શન થયા જેના શરીરની કાંતિ નીલ મેઘ જેવી શ્યામ હતી. તે ગોપ કન્યાઓ અને ગોપ બાળકોની વચ્ચે હસી રહ્યા હતા. તે ભગવાન શ્યામ સુંદર હતા, જેઓ પીત વસ્ત્ર ધારણ કરીને કદમના મૂળ પર બેઠા હતા. તેમની ઝાંખી અદ્ભુત હતી. તેમની સાથે જ નવા પલ્લવોથી અલંકૃત વૃંદાવન નામનું વન પણ દ્રષ્ટિગોચર થયું. ત્યાર પછી મેં નીલકમળની આભા ધારણ કરનારી કાલિંદ કન્યા યમુનાજીના દર્શન કર્યા. પછી ગોવર્ધન પર્વત પર દ્રષ્ટિ પડી, જેને શ્રી કૃષ્ણ તથા બલરામે ઇન્દ્રનો ઘમંડ નષ્ટ કરવા માટે પોતાના હાથો પર ઉઠાવ્યો. તે પર્વત ગાયો તથા ગોવાળોનો બહુ સુખપ્રદ છે. ગોપાલ શ્રી કૃષ્ણ અંબાડાઓની સાથે જ બેસીને બહુ પ્રસન્નતા સાથે વેણુ વગાડી રહ્યા હતા. તેમના શરીર પર સર્વ પ્રકારના આભૂષણ શોભી રહ્યા હતા. તેમના દર્શન કરીને મને બહુ હર્ષ થયો. ત્યારે વૃંદાવનમાં વિચરનારા ભગવાને સ્વયં મને કહ્યું કે મુને, તમે જે આ દિવ્ય સનાતન રૂપનું દર્શન કર્યું છે એ જ મારું નિષ્કલ, નિષ્ક્રિય, શાંત અને સચ્ચિદાનંદમય પૂર્ણ વિગ્રહ છે. આ કમલલોચન સ્વરૂપથી વધીને બીજું કોઈ ઉત્કૃષ્ટ તત્વ નથી. વેદો આ જ સ્વરૂપનું વર્ણન કરે છે. એ જ કારણોનું પણ કારણ છે. એ જ સત્ય પરમાનંદ સ્વરૂપ, ચિતાનંદ ઘન, સનાતન અને શિવ તત્વ છે. તમે મારી આ મથુરાપુરીને નિત્ય સમજા. વૃંદાવન, આ યમુના, આ ગોપ કન્યાઓ તથા ગ્વાલ બાળ બધા નિત્ય છે. અહીં જે મારો અવતાર થયો છે તે પણ નિત્ય છે. તેમાં સંશય કરશો નહીં. રાધા મારી સદાની પ્રિયતમા છે. હું સર્વજ્ઞ, પરાત્પર, સર્વકામ, સર્વેશ્વર તથા સર્વાનંદમય પરમેશ્વર છું. મારામાં જ સંપૂર્ણ વિશ્વ જે માયાનો વિલાસ માત્ર છે પ્રતીત થઈ રહ્યું છે. ત્યારે મેં જગતના કારણોના પણ કારણ ભગવાનને કહ્યું કે નાથ, આ ગોપીઓ અને ગ્વાલ કોણ છે તથા આ વૃક્ષ કેવું છે? ત્યારે તેઓ બહુ પ્રેમથી બોલ્યા કે મુનિ, ગોપીઓને શ્રુતિઓ સમજો તથા દેવકન્યાઓ પણ તેમના રૂપે પ્રગટ થઈ છે. તપસ્યામાં લાગેલા મુમુક્ષ મુનિ જ આ ગ્વાલ બાળોના રૂપમાં દેખાઈ રહ્યા છે. એ બધા મારા આનંદમય વિગ્રહ છે. આ કદમ કલ્પવૃક્ષ છે, જેમ પરમાનંદમય શ્રીકૃષ્ણનું એકમાત્ર આશ્રય બનેલું છે તથા આ પર્વત પણ અનાદિકાળથી મારો ભક્ત છે, એમાં લેશમાત્ર સંદેહ નથી. હો, કેટલી આશ્ચર્યની વાત છે કે દૂષિત ચિત્તવાળા મનુષ્ય મારી ઉત્કૃષ્ટ સનાતન અને મનોરમ પુરીને, જેની દેવરાજ ઇન્દ્ર, નાગરાજ, અનંત તથા મોટા મોટા મુનીશ્વરો પણ સ્તુતિ કરે છે, જાણતા નથી કે જો કે કાશી વગેરે અનેક મોક્ષપ્રદ નગરીઓ વિદ્યમાન છે, તેમ છતાં તે બધામાં મથુરાપુરી ધન્ય છે. કેમ કે તે પોતાના ક્ષેત્રમાં જન્મ, ઉપનયન, મૃત્યુ અને દાહ સંસ્કાર આ 4 કારણોથી મનુષ્યને મોક્ષ પ્રદાન કરે છે. જ્યારે તપ વગેરે સાધનો દ્વારા મનુષ્યના અંતઃકરણ શુદ્ધ અને શુભ સંકલ્પથી યુક્ત થઈ જાય છે અને તેઓ નિરંતર ધ્યાનરૂપી ધનનો સંગ્રહ કરવા લાગે છે, ત્યારે તેમને મથુરાની પ્રાપ્તિ થાય છે. મથુરાવાસી ધન્ય છે. તેઓ દેવતાઓના પણ માનનીય છે. તેમના મહિમાની ગણતરી થઈ શકે તેમ નથી. મથુરાવાસીઓના જે દોષ છે તે નષ્ટ થઈ જાય છે. તેમનામાં જન્મ લેવા અને મરવાનો દોષ જોવામાં આવતો નથી. જે નિરંતર મથુરાપુરીનું ચિંતન કરે છે તેઓ નિર્ધન હોવા છતાં પણ ધન્ય છે. કેમ કે મથુરામાં ભગવાન ભૂતેશ્વરનો નિવાસ છે, જે પાપીઓને પણ મોક્ષ પ્રદાન કરનારા છે. દેવતાઓમાં શ્રેષ્ઠ ભગવાન ભૂતેશ્વર મને સદા પ્રિય છે, કેમ કે તેઓ મારી પ્રસન્નતાને માટે ક્યારેય પણ મથુરાપુરીનો ત્યાગ કરતા નથી. જે ભગવાન ભૂતેશ્વરને નમસ્કાર, તેમનું પૂજન અથવા સ્મરણ કરતા નથી તે મનુષ્ય દુરાચારી છે. જે મારા પરમ ભક્ત શિવજીનું પૂજન કરતો નથી તે પાપીને કોઈ રીતે મારી ભક્તિ પ્રાપ્ત થતી નથી. ધ્રુવે બાળક હોવા છતાં પણ જ્યાં મારી આરાધના કરીને તે પરમ વિશુદ્ધ સ્થાનને પ્રાપ્ત કર્યું છે, તે પૂર્વજોને પણ પ્રાપ્ત થયું ન હતું. તે મારી મથુરાપુરી દેવતાઓ માટે દુર્લભ છે. ત્યાં જઈને દેહ ત્યાગ કરનાર કોઈ પણ મનુષ્યને મુક્તિ મળી જાય છે. મહામના વ્યાસ, તમે આ વિષયમાં કદી સંદેહ કરશો નહીં. આ ઉપનિષદોનું રહસ્ય છે, જેને મેં તમારી સામે પ્રકાશિત કર્યું છે. જે મનુષ્ય પવિત્ર થઈને ભગવાનના શ્રીમુખથી કહેલા અધ્યાયનો ભક્તિપૂર્વક પાઠ કે શ્રવણ કરે છે, તેને પણ સનાતન મોક્ષની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી આવે છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા વ્રજ તથા દ્વારિકામાં નિવાસ કરનારાઓની મુક્તિ, વૈષ્ણવોની દ્વાદશ સુધી 5 પ્રકારની પૂજા, શાલિગ્રામના સ્વરૂપ અને મહિમાનું વર્ણન, તિલકની વિધિ, અપરાધ અને તેનાથી છૂટવાનો ઉપાય, હવિષ્યાન અને તુલસીનો મહિમા. મહાદેવજી કહે છે કે દેવી, એક સમયની વાત છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાથી મથુરામાં આવ્યા અને ત્યાંથી યમુના પર પાર કરીને નંદના વ્રજમાં ગયા. ત્યાં તેમણે પોતાના પિતા નંદજી તથા યશોદા મૈયાને પ્રણામ કરી તેમને સારી પેઠે સાંત્વના આપી. પછી પિતા માતાએ પણ તેમને છાતીએ લગાવ્યા. ત્યાર પછી તેઓ વડીલ વૃદ્ધ
ગોપોને મળ્યા તે બધાને આશ્વાસન આપ્યું અને ઘણા બધા વસ્ત્રો અને આભૂષણો વગેરે ભેટમાં આપીને ત્યાં રહેવાવાળા બધા લોકોને સંતુષ્ટ કર્યા. ત્યાર પછી પાવન વૃક્ષોથી શોભતા યમુનાના રમણીય તટ પર ગોપગણાઓ સાથે શ્રીકૃષ્ણ 3 રાત્રિ સુધી ત્યાં સુખપૂર્વક નિવાસ કર્યો. તે સમયે તે સ્થાન પર પોતાના પુત્રો અને સ્ત્રીઓ સહિત નંદજી વગેરે બધા લોકો, પશુ પક્ષી અને મૃગ વગેરે પણ ભગવાન વાસુદેવની કૃપાથી દિવ્ય રૂપ ધારણ કરીને વિમાન પર આરૂઢ થયા અને પરમધામ વૈકુંઠમાં ચાલ્યા ગયા. આ પ્રમાણે નંદમાં વ્રજમાં નિવાસ કરનારા બધા લોકોનું પોતાનું નિરામય પદ પ્રદાન કરીને ભગવાન શ્રીકૃષ્ણ દેવીઓ અને દેવતાઓના મુખેથી પોતાની સ્તુતિ સાંભળતા સાંભળતા શોભા સંપન્ન દ્વારિકાપુરીમાં આવ્યા. ત્યાં વાસુદેવ, ઉગ્રસેન, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને અક્રૂર વગેરે યાદવો દરરોજ તેમની પૂજા કરતા હતા તથા તેમને વિશ્વરૂપધારી ભગવાન દિવ્ય રત્નો દ્વારા બનેલા લતાગૃહમાં પારિજાત પુષ્પો બિછાવેલા મૃદુલ પલંગ પર શયન કરીને પોતાની 16,008 રાણીઓની સાથે વિહાર કર્યા કરતા હતા. આ પ્રમાણે સંપૂર્ણ દેવતાઓનું હિત અને સમસ્ત પૃથ્વીનો ભાર ઉતારવા માટે ભગવાન યદુવંશમાં અવતીર્ણ થયા. તેમણે બધા રાક્ષસોનો સંહાર કરીને પૃથ્વીના અતિશય ભારને હળવો કર્યો તથા નંદના વ્રજમાં અને દ્વારિકાપુરીમાં નિવાસ કરનારા સમસ્ત પ્રાણીઓને ભવબંધનથી મુક્ત કરીને તેમને યોગીઓના ધ્યેય એવા પરમ સનાતન ધામમાં સ્થાપિત કરી દીધા. ત્યાર પછી તેઓ સ્વયં પણ પરમધામમાં પધાર્યા. પાર્વતીએ કહ્યું કે ભગવાન વૈષ્ણવનો જે યથાર્થ ધર્મ છે, જેનું અનુષ્ઠાન કરીને બધા મનુષ્યો ભવસાગરથી પાર થઈ જાય છે, તેનું વર્ણન કરો. મહાદેવજીએ કહ્યું કે દેવી, પ્રથમ વૈષ્ણવની 12 પ્રકારની શુદ્ધિ કરી છે. ભગવાનના મંદિરને લીપવું, ભગવાનની પ્રતિમાની પાછળ પાછળ જવું તથા ભક્તિપૂર્વક તેમની પ્રદક્ષિણા કરવી, આ 3 કર્મચરણોની શુદ્ધિ કરનારા છે. ભગવાનની પૂજા માટે ભક્તિભાવ સાથે પત્ર અને પુષ્પોનો સંગ્રહ કરવો, આ હાથોની શુદ્ધિનો ઉપાય છે. આ શુદ્ધિ બધી પ્રકારની શુદ્ધિઓથી શ્રેષ્ઠ છે. ભક્તિપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણના નામ અને ગુણોનું કીર્તન, વાણીથી શુદ્ધિનો ઉપાય કહ્યો છે. તેમની કથાનું શ્રવણ અને ઉત્સવના દર્શન, આ 2 કાર્ય ક્રમશઃ કાન અને આંખની શુદ્ધિ કરનારા છે. મસ્તક પર ભગવાનનું ચરણોદક નિર્માલ્ય તથા માળા ધારણ કરવી, આ ભગવાનના ચરણોમાં પડેલ પુરુષ માટે માથાની શુદ્ધિના સાધન છે. ભગવાનના નિર્માલ્યના પુષ્પ વગેરે સૂંઘવા એને અંતઃશુદ્ધિ તથા ઘ્રાણ શુદ્ધિનો ઉપાય માનવામાં આવે છે. શ્રીકૃષ્ણના યુગલ ચરણોને પર ચડાવેલા પત્ર, પુષ્પ વગેરે સંસારમાં એકમાત્ર પાવન છે. તે બધા અંગોને શુદ્ધ કરી દે છે. ભગવાનની પૂજા 5 પ્રકારની બતાવેલી છે. તે 5 ભેદોને સાંભળો. અભિગમ, ઉપાદાન, યોગ, સ્વાધ્યાય અને ઈજ્જા, આ જ પૂજાના 5 પ્રકાર છે. હવે તમને આનો ક્રમશઃ પરિચય આપું છું. દેવતાના સ્થાનને વાળી જોડીને સાફ કરવું, તેને લીપવું તથા પહેલાંના ચડાવેલા નિર્માલ્યને દૂર કરવું અભિગમન કહેવાય છે. પૂજાના માટે ચંદન અને પુષ્પના સંગ્રહનું નામ ઉપાદાન છે. પોતાની સાથે પોતાના ઈષ્ટદેવની આત્મભાવના કરવી, અર્થાત મારા ઈષ્ટદેવ મારાથી ભિન્ન નથી, તે મારો જ આત્મા છે. આવી ભાવનાને દ્રઢ કરવાને યોગ કહે છે. ઈષ્ટદેવના મંત્રના અર્થને સમજીને જાપ કરવો એ સ્વાધ્યાય છે. સૂક્ત અને સ્ત્રોત્ર વગેરેનો પાઠ, ભગવાનનું કીર્તન તથા ભગવદ્ ભક્તનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રોનો અભ્યાસ પણ સ્વાધ્યાય કહેવાય છે. પોતાના આરાધ્ય દેવની યથાર્થ વિધિથી પૂજા કરવાનું નામ ઈજ્જા છે. સુવ્રતે આ 5 પ્રકારની પૂજા મેં તમને બતાવી. આ ક્રમશઃ સૃષ્ટિ, સામીપ્ય, સાલોક્ય, સાયુજ્ય અને સારૂપ્ય નામની મુક્તિ પ્રદાન કરનારી છે. હવે પ્રસંગવશ શાલિગ્રામ શિલાની પૂજા વિશે કંઈક નિવેદન કરીશ. 4 ભુજાધારી ભગવાન વિષ્ણુની જમણી અને ઉપરની ભુજાના ક્રમથી અસ્ત્ર વિશેષ ગ્રહણ કરવાથી કેશવ વગેરે નામ હોય છે. અર્થાત જમણી તરફનો ઉપરનો હાથ, જમણી તરફ નીચે હાથ, ડાબી બાજુનો ઉપરનો હાથ અને ડાબી બાજુનો નીચેનો હાથ, આ ક્રમથી 4 હાથોમાં શંખ, ચક્ર વગેરે આયુધોને ક્રમ અથવા વ્યતિક્રમપૂર્વક ધારણ કરવાથી ભગવાનની જુદી જુદી સંજ્ઞાઓ છે, તે સંજ્ઞાઓનો નિર્દેશ કરીને અહીં ભગવાનનું પૂજન બતાવવામાં આવે છે. ઉપરયુક્ત ક્રમથી 4 હાથોમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરનાર વિષ્ણુનું નામ કેશવ છે. પદ્મ, ગદા, ચક્ર અને શંખના ક્રમથી શાસ્ત્ર ધારણ કરવાથી તેમને નારાયણ કહે છે. ક્રમશઃ શંખ, ચક્ર, પદ્મ અને ગદા ગ્રહણ કરવાથી માધવ કહેવાય છે. ગદા, પદ્મ, શંખ, ચક્ર આ ક્રમથી આયુધ ધારણ કરનારા ભગવાનનું નામ ગોવિંદ છે. પદ્મ, શંખ, ચક્ર અને ગદાધારી વિષ્ણુને પ્રણામ છે. શંખ, પદ્મ, ગદા અને ચક્ર ધારણ કરનાર મધુસૂદન વિગ્રહને નમસ્કાર છે. ગદા, ચક્ર, શંખ અને પદ્મથી યુક્ત ત્રિવિક્રમને તથા ચક્ર, ગદા, પદ્મ અને શંખધારી વામન મૂર્તિને પ્રણામ છે. ચક્ર, પદ્મ, શંખ અને ગદા ધારણ કરનારા શ્રી રૂપને નમસ્કાર છે. ચક્ર, ગદા, શંખ તથા પદ્મધારી શ્રી ઋષિકેશ તમને પ્રણામ છે. પદ્મ, શંખ, ગદા અને ચક્ર ગ્રહણ કરનારા પદ્મનાભ વિગ્રહને નમસ્કાર છે. શંખ, ગદા, ચક્ર અને પદ્મધારી દામોદર તમને નમસ્કાર છે. શંખ, કમળ અને ચક્ર અને ગદાધારી સંકર્ષણને નમસ્કાર છે. શંખ, ચક્ર, ગદા અને પદ્મથી યુક્ત ભગવાન વાસુદેવ તમને પ્રણામ છે. શંખ, ચક્ર, ગદા અને કમળ વગેરે દ્વારા પ્રદ્યુમ્ન મૂર્તિ ધારણ કરવાવાળા ભગવાનને નમસ્કાર છે. ગદા, શંખ, કમળ તથા ચક્રધારી અનિરુદ્ધને પ્રણામ છે.
પદ્મ, શંખ, ગદા અને ચક્રથી ચિહ્નિત પુરુષોત્તમ સ્વરૂપને નમસ્કાર છે. ગદા, શંખ, ચક્ર અને પદ્મ ગ્રહણ કરનારા અધોક્ષજને પ્રણામ છે. પદ્મ, ગદા, શંખ અને ચક્ર ધારણ કરનારા નૃસિંહ ભગવાનને નમસ્કાર છે. પદ્મ, ચક્ર, શંખ અને ગદા ધારણ કરનારા અચ્યુત સ્વરૂપને પ્રણામ છે. ગદા, પદ્મ, ચક્ર અને શંખધારી શ્રી કૃષ્ણ વિગ્રહને નમસ્કાર છે. જે શાલિગ્રામ શિલામાં દ્વાર સ્થાન પર એકબીજાને અડીને બે ચક્ર હોય છે, જે શુક્લ વર્ણની રેખાથી અંકિત અને શોભા સંપન્ન દેખાતી હોય તેને ભગવાન શ્રી ગદાધરનું સ્વરૂપ સમજવું જોઈએ. સંકર્ષણ મૂર્તિમાં બે અડીને ચક્ર હોય છે, લાલ રેખા હોય છે અને તેનો પૂર્વ ભાગ થોડો જાડો હોય છે. પ્રદ્યુમ્નના સ્વરૂપમાં થોડું થોડું પીળાપણું હોય છે અને તેમાં ચક્રનું ચિહ્ન સૂક્ષ્મ રહે છે. અનિરુદ્ધની મૂર્તિ ગોળ હોય છે અને તેના અંદરના ભાગમાં ઊંડો અને પહોળો છેદ હોય છે. એ સિવાય તે દ્વાર ભાગમાં નીલવર્ણ અને 3 રેખાવાળી હોય છે. ભગવાન નારાયણ શ્યામ વર્ણના હોય છે. તેમના મધ્ય ભાગમાં ગદાના આકારની રેખા હોય છે અને તેનું નાભિકમળ બહુ ઊંચું હોય છે. ભગવાન ઋષિની મૂર્તિમાં ચક્રનું સ્થૂળ ચિહ્ન હોય છે. તેનો વર્ણ કપિલ હોય છે તથા તેમાં 3 કે 5 બિંદુ હોય છે. બ્રહ્મચારી આ મૂર્તિનું જ પૂજન કરવું જોઈએ. તેઓ ભક્તોની રક્ષા કરનારા છે. જે શાલિગ્રામ શિલામાં 2 ચક્રના ચિહ્ન વિષમભાવે સ્થિત હોય છે, 3 લિંગ હોય છે તથા 3 રેખાઓ દેખાતી હોય છે, તે વરાહ ભગવાનનું સ્વરૂપ છે. તેનો વર્ણ નીલ તથા આકાર સ્થૂળ હોય છે. તે ભગવાન વરાહ સૌની રક્ષા કરનારા છે. કચ્છપની મૂર્તિ શ્યામ વર્ણની હોય છે. તેનો આકાર પાણીની ભમરી જેવો ગોળ હોય છે. તેમાં જ્યાં ત્યાં બિંદુઓના ચિહ્ન જોવા મળે છે તથા તેનો પૃષ્ઠભાગ શ્વેત હોય છે. શ્રીધરની મૂર્તિમાં 5 રેખાઓ હોય છે. વનમાલીના સ્વરૂપમાં ગદાનું ચિહ્ન હોય છે. ગોળ આકૃતિ, મધ્ય ભાગમાં ચક્રનું ચિહ્ન તથા નીલવર્ણ આ વામન મૂર્તિની ઓળખ છે. જેમાં વિવિધ પ્રકારની અનેક મૂર્તિઓ તથા સર્પ શરીરના ચિહ્ન હોય છે. તે ભગવાન અનંતની પ્રતિમા છે. દામોદરની મૂર્તિ સ્થૂલકાય તથા નીલવર્ણની હોય છે. તેના મધ્ય ભાગમાં ચક્રનું ચિહ્ન હોય છે. ભગવાન દામોદર નીલ ચિહ્નથી યુક્ત થઈને સંકર્ષણ દ્વારા જગતની રક્ષા કરે છે. જેનો વર્ણ લાલ છે તથા જે લાંબી લાંબી રેખા, છિદ્ર, એક ચક્ર અને કમળ વગેરેથી યુક્ત અને સ્થૂળ છે. તે શાલિગ્રામને બ્રહ્માની મૂર્તિ સમજવી જોઈએ. જેમાં મોટું છિદ્ર, સ્થૂળ ચક્રનું ચિહ્ન અને કૃષ્ણ વર્ણ હોય તે શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. તે બિંદુયુક્ત અને બિંદુ રહિત 2 પ્રકારની જોવા મળે છે. હયગ્રીવ મૂર્તિ અંકુશ જેવા આકારવાળી અને 5 રેખાઓવાળી હોય છે. ભગવાન વૈકુંઠ કૌસ્તુભમણિ ધારણ કરે છે. તેમની મૂર્તિ બહુ નિર્મળ દેખાય છે. તે એક ચક્રવાળી અને શ્યામ વર્ણની હોય છે. મત્સ્ય ભગવાનની મૂર્તિ મોટા કમળના આકારની હોય છે. તેનો રંગ શ્વેત હોય છે તથા તેમાં હારની રેખા જોવા મળે છે. જે શાલિગ્રામનો વર્ણ શ્યામ હોય, જેના દક્ષિણ ભાગમાં એક રેખા દેખાતી હોય તથા જેમાં 3 ચક્ર હોય તે ભગવાન શ્રી રામચંદ્રજીનું સ્વરૂપ છે. તે ભગવાન સૌની રક્ષા કરનારા છે. દ્વારિકાપુરીમાં સ્થિત શાલિગ્રામ સ્વરૂપ ભગવાન ગદાધરને નમસ્કાર છે. તેમના દર્શન બહુ જ ઉત્તમ છે. તે ભગવાન ગદાધરની મૂર્તિમાં એક ચક્ર હોય છે. લક્ષ્મીનારાયણ 2 ચક્રોથી ત્રિવિક્રમ, 3 થી ચતુર્વ્યો, 4 થી વાસુદેવ, 5 થી પ્રદ્યુમ્ન, 6 થી સંકર્ષણ, 7 થી પુરુષોત્તમ, 8 થી નવવ્યુહ, 9 થી દશાવતાર, 10 થી અનિરુદ્ધ, 11 થી અને દ્વાસાત્મા 12 ચક્રોથી યુક્ત થઈને જગતની રક્ષા કરે છે. તેનાથી વધારે ચક્રચિહ્ન ધારણ કરવાવાળા ભગવાનનું નામ અનંત છે. દંડ, કમંડળ અને અક્ષમાળા ધારણ કરનારા ચતુર્મુખ બ્રહ્મા તથા 5 મુખ અને 10 ભુજાઓથી સુશોભિત વૃષભધ્વજ મહાદેવજી પોતાના આયુધો સાથે શાલિગ્રામ શિલામાં સ્થિત રહે છે. ગૌરી, ચંડી, સરસ્વતી અને મહાલક્ષ્મી વગેરે માતાઓ, હાથમાં કમળ ધારણ કરવાવાળા સૂર્યદેવ, હાથી જેવા ખભાવાળા ગજાનન, ગણેશ, 6 મુખવાળા સ્વામી કાર્તિકેય તથા બીજા પણ ઘણા દેવતાઓ શાલિગ્રામ પ્રતિમામાં મોજૂદ રહે છે. તેથી મંદિરમાં શાલિગ્રામ શિલાની સ્થાપના અથવા પૂજા કરવાથી આ બધા ઉપરયુક્ત દેવતા પણ સ્થાપિત અને પૂજિત થાય છે. જે પુરુષ આ પ્રમાણે કરે છે તેને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વગેરેની પ્રાપ્તિ થાય છે. ગંડકી અર્થાત નારાયણી નદીના એક પ્રદેશમાં શાલિગ્રામ સ્થળ નામનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. ત્યાંથી નીકળનારા પથ્થરને શાલિગ્રામ કહે છે. શાલિગ્રામ શિલાના સ્પર્શ માત્રથી કરોડો જન્મોના પાપોનો નાશ થઈ જાય છે. પછી જો તેનું પૂજન કરવામાં આવે તો તેના ફળ વિશે તો કહેવાનું જ શું. તે ભગવાનની સમીપ પહોંચાડનારા ઘણા જન્મોના પુણ્યથી જો કદી ગોપશ્યના ચિહ્નથી યુક્ત શ્રીકૃષ્ણ શિલા પ્રાપ્ત થઈ જાય તો તેના પૂજનથી મનુષ્યના પુનર્જન્મની સમાપ્તિ થઈ જાય છે. પ્રથમ શાલિગ્રામ શિલાની પરીક્ષા કરવી જોઈએ. જો તે કળી અને ચીકણી હોય તો તે ઉત્તમ છે. જો તેની કળાશ થોડી ઓછી હોય તો તે મધ્યમ શ્રેણીની માનવામાં આવે છે અને જો તેમાં બીજા કોઈ રંગનું મિશ્રણ હોય તો તે મિશ્ર ફળ પ્રદાન કરનારી હોય છે. જેમ સદા લાકડામાં રહેલા અગ્નિ મંથન કરવાથી પ્રગટ થાય છે તે જ પ્રમાણે ભગવાન વિષ્ણુ સર્વત્ર વ્યાપ્ત હોવાથી પણ શાલિગ્રામ શિલામાં વિશેષ રૂપે અભિવ્યક્ત થાય છે. જે દરો દ્વારિકાની શિલા ગોમતી ચક્રથી યુક્ત 12 શાલિગ્રામ મૂર્તિઓનું પૂજન કરે છે તે વૈકુંઠમાં પ્રતિષ્ઠિત થાય છે. જે મનુષ્ય શાલિગ્રામ શિલાની અંદર ગુફાના દર્શન કરે છે તેના પિતૃઓ તૃપ્ત થઈને કલ્પના અંત સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. જ્યાં દ્વારિકાપુરીની શિલા અર્થાત ગોમતી ચક્ર રહે છે તે સ્થાન વૈકુંઠલોક માનવામાં આવે છે. ત્યાં દેહ છોડનાર મનુષ્ય વિષ્ણુના ધામમાં જાય છે. જે શાલિગ્રામ શિલાની કિંમત કરે છે તેને વેચે છે, જે વેચવાનું સમર્થન કરે છે તથા જેની પરીક્ષા
ઉપેક્ષા કરીને મૂલ્યનું સમર્થન કરે છે તે બધા નરકમાં પડે છે. તેથી દેવી શાલિગ્રામ શિલા અને ગોમતી ચક્રનું ખરીદ વેચાણ કરવું ન જોઈએ. શાલિગ્રામ સ્થળથી પ્રગટ થયેલા ભગવાન શાલિગ્રામ અને દ્વારકાથી પ્રગટ થયેલા ગોમતી ચક્ર, આ બંને દેવતાઓનો જ્યાં સમાગમ થાય છે ત્યાં મોક્ષ મળવામાં સહેજ પણ શંકા નથી. દ્વારકાથી પ્રગટ થયેલા ગોમતી ચક્રથી યુક્ત અનેક ચક્રોથી ચિહ્નિત તથા ચકાસન શિલા સમાન આકારવાળા ભગવાન શાલિગ્રામ સાક્ષાત સ્વરૂપ નિરંજન પરમાત્મા છે. ઓમકાર તથા નિત્યાનંદ સ્વરૂપ શાલિગ્રામ, તમને નમસ્કાર છે. મહાભાગ શાલિગ્રામ, હું તમારી કૃપા ચાહું છું. પ્રભુ, હું ઋણગ્રસ્ત છું, મારા પર અનુગ્રહ કરો. હવે હું પ્રસન્નતાપૂર્વક તિલકની વિધિનું વર્ણન કરું છું. લલાટમાં કેશવ, કંઠમાં પુરુષોત્તમ, નાભિમાં નારાયણદેવ, હૃદયમાં વૈકુંઠ, ડાબા પડખામાં દામોદર, જમણા પડખામાં ત્રિવિક્રમ, મસ્તક પર ઋષિકેશ, પીઠમાં પદ્મનાભ, કાનોમાં ગંગા યમુના તથા બંને ભુજામાં શ્રીકૃષ્ણ અને હરિનો નિવાસ સમજવો જોઈએ. ઉપર્યુક્ત સ્થાનોમાં તિલક કરવાથી આ 12 દેવતા સંતુષ્ટ થાય છે. તિલક કરીએ ત્યારે આ 12 નામોનું ઉચ્ચારણ કરવું જોઈએ. જે આ પ્રમાણે કરે છે તે બધા પાપોથી શુદ્ધ થઈને વિષ્ણુ લોકમાં જાય છે. ભગવાનના ચરણોદકને પીવું જોઈએ અને પુત્ર, મિત્ર અને સ્ત્રી વગેરે સમસ્ત પરિવારના શરીરને પર તેને છાંટવું જોઈએ. શ્રી વિષ્ણુનું ચરણોદક જો પીવામાં આવે તો તે કરોડો જન્મના પાપનો નાશ કરી નાખે છે. ભગવાનના મંદિરમાં ખડાઉ અને કે વાહન પર બેસીને જવું, ભગવત સંબંધી ઉત્સવનું સેવન ન કરવું, ભગવાનની સામે જઈને પ્રણામ ન કરવા, ઉચ્છિષ્ટ કે અપવિત્ર અવસ્થામાં ભગવાનની વંદના કરવી, એક હાથે પ્રણામ કરવા, ભગવાનની સામે જ એક સ્થાન પર ઊભા પ્રદક્ષિણા કરવી, ભગવાનની સામે પગ લાંબા કરવા, પલંગ પર બેસવું, સૂવું, જમવું, જૂઠું બોલવું, જોર જોરથી બૂમો પાડવી, પરસ્પર વાતો કરવી, રડવું, ઝઘડો કરવો, કોઈને દંડ દેવો, પોતાના બળના ઘમંડળમાં આવીને કોઈના પર અનુગ્રહ કરવો, સ્ત્રીઓને કઠોર શબ્દો કહેવા, બીજાની નિંદા કરવી, બીજાની સ્તુતિ ગાળો દેવી, અધોવાયુનો ત્યાગ કરવો, શક્તિ હોવા છતાં ગૌણ ઉપચારોથી પૂજા કરવી, મુખ્ય ઉપચારોની વ્યવસ્થા ન કરવી, ભગવાનને ભોગ ધરાવ્યા વિના ભોજન કરવું, ઋતુના ફળને ભગવાનની સેવામાં અર્પણ ન કરવું, ઉપયોગમાં લીધા પછી બચેલા ભોજનને ભગવાનને અર્પણ કરવું, ભોજનનું નામ લઈને બીજાની નિંદા કે સ્તુતિ કરવી, ગુરુની સામે મૌન રહેવું, આત્મપ્રશંસા કરવી તથા દેવતાઓને ઠપકો આપવો. આ વિષ્ણુ પ્રત્યેના 32 અપરાધ જણાવેલા છે. મધુસૂદન, મારા દ્વારા દરરોજ હજારો અપરાધ થતા રહે છે, પરંતુ હું તમારો જ સેવક છું એવું સમજીને અને તેના માટે ક્ષમા કરો. આ મંત્ર બોલીને ભગવાનની સામે દંડવત પડીને સાષ્ટાંગ પ્રણામ કરવા. આમ કરવાથી ભગવાન શ્રી હરિ સદા હજારો અપરાધ ક્ષમા કરે છે.